પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હમણાં એક દિવસ પહેલાં જાપાન હતા, હવે ચીન પહોંચી ગયા છે. કારણ કે ચીનના તિયાનજિનની અંદર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન SCOની એક મિટિંગ મળી રહી છે અને આ મિટિંગની અંદર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 વર્ષ પછી મળ્યા છે અને બંને વચ્ચે 1 કલાક જેટલી લાંબી મિટિંગ ચાલી છે. આજનો દિવસ ભારત માટે મહત્ત્વનો છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર ટેરિફ વધારીને ભારત પર જે દબાણ વધારી રહ્યા છે એની સામે ભારત હવે ચીન અને રશિયાની સાથે દોસ્તી વધારી રહ્યું છે. અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીન પહોંચ્યા છે અને એમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે 1 કલાક મુલાકાત કરી છે. આ એક મહત્ત્વનું પગલું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને વારંવાર એવું કહે છે કે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરો, નહીં તો તમારી પર ટેરિફ નાખવામાં આવશે. અને ભારત જ્યારે ઝૂક્યું નહીં ત્યારે અમેરિકાએ ભારત પર 50% સુધીનો ટેરિફ નાખી દીધો. હવે બીજી તરફ જે નવું ડેવલપમેન્ટ એ થયું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હમણાં એક દિવસ પહેલાં જાપાન હતા, હવે ચીન પહોંચી ગયા છે. કારણ કે ચીનના તિયાનજિનની અંદર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન SCOની એક મિટિંગ મળી રહી છે અને આ મિટિંગની અંદર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 વર્ષ પછી મળ્યા છે અને બંને વચ્ચે 1 કલાક જેટલી લાંબી મિટિંગ ચાલી છે. આ મિટિંગની અંદર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે એવું કીધું કે દોસ્ત બનવું છે, પડોશી બનવું છે અને ડ્રેગન અને હાથી સાથે આવવા ખૂબ જરૂરી છે. એટલે હાથી એટલે ભારત માટે કીધું, ચીનને ડ્રેગન કહેવામાં આવે છે અને જે પ્રમાણે શી જિનપિંગે કીધું કે ડ્રેગન અને હાથીએ સાથે આવવું ખૂબ જરૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એવું કીધું કે ભારત અને ચીનની સરહદો ઉપર જે વિવાદ ચાલે છે એમાં પ્રતિનિધિઓએ સમાધાન થયું છે અને બંને દેશોમાં 2.8 અરબ લોકોનું હિત અમારા આ સહયોગની સાથે જોડાયેલું છે. જિનપિંગે એમ પણ કીધું કે આ વર્ષ છે એ ભારત અને ચીનનું જે કૂટનીતિક સંબંધોનું 75મી વર્ષગાંઠ છે. બીજી મહત્ત્વની વાત એ છે કે 7 વર્ષ પછી શી જિનપિંગ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તો મળ્યા, પરંતુ હવે સોમવારે આ તિયાનજિનમાં જે SCOની મિટિંગ છે એમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ આવવાના છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પુતિન સાથે પણ મિટિંગ થવાની છે. તો ચીન, રશિયા અને ભારત એક વધારે નજીક આવી રહ્યા છે. આમ તો રશિયાની સાથે ભારતની વર્ષોથી દોસ્તી છે, પરંતુ ચીન હવે નજીક આવી રહ્યું છે, જેને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ વધુ ભડકી શકે છે અથવા નરમ થઈ શકે છે. હવે આ મિટિંગ થઈ એ બાબતે જાણકારોનું કહેવું એમ છે કે આ મિટિંગ થઈ એ તો સારી વાત છે, પરંતુ ભારત અને ચીન દોસ્તી કરવાને બદલે બંને સ્પર્ધા જ કરતા રહ્યા છે અને બોર્ડર ઉપર પણ આપણે જોયું છે કે વારંવાર બંને દેશો વચ્ચે હુમલા થતા જ રહે છે. આ બંને દેશો દોસ્તી ખાલી દેખાવા પૂરતી કરતા હોય છે. અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનો ઇસ્યુ આવ્યો છે એટલે ભારત અને ચીન દોસ્તી કરી રહ્યા છે, પરંતુ બધાને ખબર છે કે ચીન એવો અવરચંડો દેશ છે કે જે શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ સુધી પોતાની પાંખ ફેલાવેલી છે અને બધી જ જગ્યાએ ઘૂસણખોરી કરેલી છે. શી જિનપિંગ પર કેટલો વિશ્વાસ કરવો એ મહત્ત્વનું છે, કારણ કે ચીન ગમે ત્યારે દગો આપી દે એવો દેશ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.